Hi, this is RJ Yash from Radio LJ 90.8 FM. So હાલ મારી સાથે છે none other than લગન લાગી રહી સ્ટાર કાસ્ટ તત્સત મલ્હાર અને આરોહી. સો ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ ટુ LG યુનિવર્સિટી. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. હવે તમારી જે આ મૂવી છે એ પ્રેમના રિલેટેડ છે અને ફેબ્રુઆરી ઇઝ ધ મંથ ઓફ લવ. ઓફ કોર્સ તો આ મૂવીની અંદર આપણને એક્ઝેક્ટલી જોવા શું મળશે, ઓડિયન્સને શું જોવા મળશે? ઓડિયન્સને લવ જોવા મળશે, લવ ઇમોશન ફીલ થશે, એક ફેમિલીની સરસ વાત ફીલ થશે, મિત્રતાના અલગ અલગ સંબંધો જોવા મળશે. સો ઇટ્સ અ કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેનર કે જે તમારા ફેમિલી સાથે તમે જઈને મસ્ત એન્જોય કરી શકો, હસી શકો, રડી શકો, આ બધું જ મજા આવશે આ ફિલ્મ. અચ્છા, અને પ્રેમની ઉપર મૂવી છે અને ફેબ્રુઆરી છે, તો મારે મલ્હારભાઈ તમને એક ક્વેશ્ચન પૂછવો છે કે આખા મૂવી દરમિયાન એવો એક કયો સીન હતો કે જેમાં તમને પૂજા મેમની યાદ આવી? કારણ કે આ બંને તો જોડે જ હતા. ગુડ ગુડ. આ બંને તો જોડે જ હતા. અને જેટલી વાર દરિયા પર શૂટ કર્યું છે, દરિયો અચ્છા. અમને બંનેને બહુ ગમે છે. એટલે બીચ પર્સન્સ છીએ મેઇન રીલ, તો અમને લોકોને જેટલી વાર દરિયો આવે એટલે હું એટલી વાર યાદ કરું. કોઈ સનસેટ મોમેન્ટ હોય તો હું યાદ કરું. સો ઓફકોર્સ આમ તો મારા આ પ્રિસાઇઝ એવી જગ્યાઓ છે કે જ્યાં યાદ આવે. અને જેટલા અમે કોફી સ્ટોલ્સ પર શૂટ કર્યું હોય કે એવી બધી જગ્યા હોય ત્યાં એ મિસ કરે એવરી ટાઈમ. એને અમને બધાને આવતી હતી એટલે આ વધારે હા ઓફ કોર્સ. કેમ મારે એનું અરે અમારા ચારનું બહુ ગજબ બોન્ડ છે. એટલે ધારો કે અમે લોકો સનસેટ પર કોફી પીવા બેઠા હોઈએ તો આ વાતમાં આવી જાય કે પૂજા હોત તો મજા આવે, અહીંયા આવું કર્યું, અમે પછી વિડીયો કોલ કરીએ. તો હવે એક મૂવી એમની જોડે પણ મતલબ યસ યસ Definitely. થશે જ એવું મને લાગે. ધેટ વિલ હેપન વેરી સૂન. તો સેટ ઉપર મજા કેવી હતી, મસ્તી કેવી રીતે કરતા હતા તમે લોકો? ફૂલ ઓન. અત્યારે આમ કેવું મસ્ત અમારું બોન્ડિંગ ટચવુડ બહુ જ સારું છે બધાનું. સો વિથ ધ ટીમ એટલે ઇટ્સ લાઈક અ ફેમિલી. તો ફેમિલી આઉટિંગ જેવું જ હતું અને મસ્ત અમે મજા કરી. ઓલ આર ફૂડી અને બધાને બહુ કોફી ભાવે છે, એટલે અમારું એ સૌથી મુખ્ય પોઈન્ટ છે ભેગા થવાનો એમ. અને મેં તમારી રીલ્સ પણ જોઈ છે, તો એની અંદર આરોહી મેમ, આરતી મેમ ને કહેતા હતા કે આ બંને મને બહુ હેરાન કરે છે વાઇલ ધ પ્રમોશન્સ. એવી એક રીલ હતી. નથી જુઠ્ઠું છે. જુઠ્ઠું છે. અને આ કેમ છો નું શું છે કે સ્ટેજ ઉપર જઈને મેમ કેમ છો, તમે જોજો અહીંયા બી આવીને કેમ છો બધા સ્ટાર્ટ કે કરે છે. છે. એટલે અમે ઘણી વાર નાની નાની મસ્તીઓ કરતા હોઈએ કે ચેલેન્જીસ લેતા હોઈએ કે ભાઈ આ કેમ છો નહીં બોલે, હું એનર્જી નહીં બોલું, આવા બધા શબ્દો યુઝ નહીં કરીએ. અચ્છા, સો ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્રમોશન. હા. એ ગેમ અમને ત્રણને જ ખબર પડે છે. એટલે ઇનસાઇડ જોક છે. Inside jokes છે. અચ્છા. હવે ફેબ્રુઆરીમાં છે ને રેડિયો એક બહુ સરસ મજાની ઇવેન્ટ હોસ્ટ કરી દીધું છે જેનું નામ છે પ્યાર ક્યા હૈ, વોટ ઇઝ લવ. તો અકોર્ડિંગ ટુ યુ વોટ ઇઝ લવ? તમારા માટે પ્રેમ શું છે? 1 2 3 પ્યાર દોસ્તી હે. ત્રણે સેમ. અમારા માટે. ક્યાં વાત હે. હવે તમે લોકો ક્યારના કહો છો મેમ એકદમ શૂટ બેઠા છે, તો મેમ તમારું આ આખા શૂટ દરમિયાન સૌથી ફેવરેટ તમારો મુમેન્ટ કયો રહ્યો? I think એ મોમેન્ટ બહુ મજા હતી. ગજબ મોમેન્ટ હતી. જે ચશ્મા પાસ I think સૌથી ગજબ મોમેન્ટ હતી અમે લોકો જ્યારે બીચ ઉપર શૂટ કરતા હતા, એ જ એકચ્યુઅલી અમે ઘરમાં શૂટ કરતા હતા. It brought back all the lovely boy memories also, and we were creating new memories. અને ત્યાં અમે લોકોએ ખૂબ મેમોરેબલ સીન્સ પણ શૂટ કર્યા છે. તો આઈ થિંક એ બધા સીન્સમાં કરવાની બહુ મજા આવી હતી. ત્યાં અમે પ્રેન્ક બી બહુ રમતા હતા બધા પર, બધા હેરાન કરતા હતા બધા. હવે આજે આપણે લોકો ભેગા થયા છે કોન્ટેન્ટ ક્રિએટર્સ નું લોન્ચ માટે, ક્લબ માટે. યસ. તો હવે આજે ઇન્ફ્લુએન્સર્સ નું આટલું બધું અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો એની પર તમારો ટેક શું છે ઇન્ડિવિજ્યુઅલ? મારો ઇન્ડિવિજ્યુઅલ ટેક છે કે બહુ જે લોકો પ્રેઝન્ટ કરે છે એ બહુ મોટી વાત છે, પણ સિંગલ હેન્ડેડલી જાતે શૂટ કરીને, એડિટ કરીને, મેકઅપ કરીને, સ્ક્રિપ્ટ રેડી કરીને, મસ્ત પેકેજિંગ કરીને દે ડુ કન્ટેન્ટ વિચ ઇઝ અ ગ્રેટ થિંગ વિચ મને લાગે છે હું કદાચ ના કરી શકું, કારણ કે મારામાં એટલી ટેલેન્ટ નથી કે આટલું બધું એક સાથે એક જ જણ પીરસીને કરે. મારી માટે મને એવું જોઈને એવરી ટાઈમ થાય કે યાર એવરી વીક આવું નવું લાયા કરવાનું ને આટલું સરસ બહાર પાડવાનું કઈ રીતે શક્ય છે? દેટ ઇઝ માય ટેક ઓન ઇન્ફ્લુએન્સર્સ. અને કન્ટેન્ટ ક્રિએશન એવું છે કે બહુ અપડેટેડ રહેવું પડે છે. રોજ નવું આવ્યા કરે છે રોજ. એટલે I think I also want to learn how to create content. We can talk about it, but we can't create the content. So we always want to love as an actor કે સાલું content creation હવેના સમયમાં it will be a king or queen. તો મને એવું લાગે છે કે શીખવું જરૂરી છે. I think with great power comes great responsibility. એટલે content creation માં even like we see every other person creating content, but most of them are replicated from the content that is already very very famous and viral અને trending માં જોડાવાની વાત હોય છે. So actually what content creation is એ સમજવું બહુ જરૂરી છે, relevant રહેવું બહુ જરૂરી છે. એક રીલને 1 મિલિયન થયા પછી એનું એ જ કન્ટિન્યુ કર્યા કરતા
એ સતત નવું કંઈક કોન્ટેન્ટ ક્રિએટ કરવું ઇઝ અ હ્યુજ રિસ્પોન્સિબિલિટી. ઇટ ઇઝ નોટ ઇઝી. So just because you have a phone and a camera and a voice that you can just speak out does not mean that it is easy. So એ જવાબદારી પણ સમજીને એટલું જ જરૂરી છે કે નવું કંઈક કોન્ટેન્ટ ક્રિએટ કરવું ટુ કોન્સ્ટન્ટલી કન્સિસ્ટન્ટલી એન્ટરટેન પીપલ ઇટ ઇઝ નોટ ઇઝી. સો એ જવાબદારી સમજવી બહુ જરૂરી છે બિફોર એનીબડી સ્ટાર્ટ્સ કોન્ટેન્ટ ક્રિએશન. થેન્ક યુ Thank you. બહુ જ મજા આવી તમારી Thank જોડે you. વાતો Same. કરીને. Thank you. Thank you. Same.